વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી। મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી, સાથે જ અધિકારીઓ સાથે ચર્ચા કરી। મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ટ્રેડ શોનું ઉદ્ઘાટન આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે, જે બાદ 10મી જાન્યુઆરીએ ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવશે। આ સાથે વડાપ્રધાન મોદી 10મી જાન્યુઆરીએ ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ સાથે બેઠક કરશે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ફાઇનલ રિવ્યૂ બેઠક માટે આવી ગયા છે અને અધિકારીઓ પાસેથી બધી જ વિગતો મેળવી રહ્યા છે। ખાસ કરીને આ વખતે કેવી થીમ રહેવાની છે, 6 લેયરની જે સિક્યુરિટી અહીંયા રાખવામાં આવી છે। અત્યારે અમે મહાત્મા મંદિર હોલ ખાતે જ હાજર છીએ, જ્યાં 10મી તારીખે સવારે 9:30 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ છે એ શરૂ થવાનો છે। હું કેમેરામેન કૌશલને કહીશ કે તે સ્ટેજના દ્રશ્યો બતાવે। આ વખતે સિટિંગ એરેન્જમેન્ટ અને સ્ટેજની જે ડિઝાઇન છે એ થોડી અલગ રીતે કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે ગુજરાતનો ગ્રોથ છે એને બતાવવામાં આવ્યો છે, જે કન્ટ્રી પાર્ટનર છે અહીંયા એના પણ સિમ્બોલ બતાવવામાં આવ્યા છે। તો સ્ટેજ ઉપર કદાચ ઓછા મહાનુભાવો રહે એ પ્રકારની અત્યારે એરેન્જમેન્ટ લાગી રહી છે। CNBC બજાર ઉપર આ પહેલા દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। જે પાર્ટનર કન્ટ્રીઝ છે એના સિમ્બોલ અહીંયા બતાવવામાં આવ્યા છે। જે સિટિંગ એરેન્જમેન્ટ છે એ પણ બહુ મોટું અહીંયા રાખવામાં આવ્યું છે। જે વાયબ્રન્ટ સમિટને છેલ્લા 3 મહિનાથી સાકારિત કરવા માટેની જે તનતોડ મહેનત કરી રહ્યા છે તે અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કેબિનેટના વરિષ્ઠ સહયોગીઓ, હસમુખ અઢિયા સાહેબ, ચીફ સેક્રેટરી, DGP સહિતના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અત્યારે હાજર છે। તો આપણે ચોક્કસપણે કહી શકાય કે ભલે 4 વર્ષ બાદ, 4 વર્ષના અંતરાલ પછી વાયબ્રન્ટ સમિટ થવાનું હોય, પરંતુ એ પોતાના રીતે જ ખાસ બની રહેવાનું છે। જે ઇન્વેસ્ટમેન્ટ હજુ સુધી ભારત નથી આવ્યું ને જે સેક્ટરમાં હજુ સુધી ભારતે પદાર્પણ નથી કર્યું, એવા સેક્ટરને લઈને પણ આ વાયબ્રન્ટ સમિટથી આપણે ઘણી બધી આશા રાખી શકીએ। તો હવે ઘડીઓ ગણાઈ રહી છે અને 10 તારીખે જ્યારે સમિટ શરૂ થશે અને એક પછી એક અનાઉન્સમેન્ટ આવશે, ત્યારે ખરેખર આપણે કહી શકશું કે રાષ્ટ્રના GDPમાં ગુજરાતનું યોગદાન છે એ ઘણું બધું વધી જશે। કેતન જોશી, મહાત્મા મંદિર, ગાંધીનગર। તો વાયબ્રન્ટ સમિટ 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। PM મોદી આજે રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે। અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા રાજભવન જશે। મંગળવારે સવારે 9:20 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં બ્રીફિંગ કરશે, જે બાદ 9:30 વાગ્યે રાષ્ટ્રપ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને સાથે જ બુધવારે તેઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે। 1:30 વાગ્યે ચેક ગણરાજ્યના રાષ્ટ્રપ્રમુખ સાથે ચર્ચા કરશે અને સાથે જ 2:30 વાગ્યે ગ્લોબલ સીઈઓ સાથે ચર્ચા કરશે। બપોરે 3 કલાકે વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે, જે બાદ વડાપ્રધાન મોદી અને UAEના રાષ્ટ્રપતિ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે। ત્યારબાદ સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ગાંધીનગરની લીલા હોટલ પર બંને વડાઓ દ્વિપક્ષીય વાર્તા અને ડિનર કરશે। ત્યારે અમદાવાદમાં આવતીકાલે સાંજે PM મોદી UAEના વડા સાથે કરશે રોડ શો। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી યોજાશે આ રોડ શો। સાંસ્કૃતિક ઝાંખી સાથે અલગ અલગ થીમ માટે 15 સ્ટેજ તૈયાર કરાયા, તો રસ્તાઓ પર લાઇટિંગ સાથે બેરિકેડ પણ લગાવાયા। સમગ્ર રસ્તે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। તો વાયબ્રન્ટ સમિટ પહેલા AMCના આઇકોનિક રોડ શો પ્રથમ ફેઝ તૈયાર। PM મોદી અને દેશ વિદેશથી આવતા મહેમાનો માટે આઇકોનિક રોડ તૈયાર કરાયો। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધી PPP મોડેલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરાયો, જેમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટીફંક્શન ઝોન, ગ્રીલ સહિત ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વોચ તથા લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોર્ડિંગનો સમાવેશ કરાયો છે। તો મનોરંજનની પ્રવૃત્તિ માટે પણ વિસ્તારનો વિકાસ કરાશે। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની સંસ્થા પાસે ઉપરોક્ત તમામ જાહેરાત પૈકી 75% જાહેરાત કરવાના અધિકાર રહેશે તથા 25% જાહેરાતના અધિકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રહેશે। આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે। આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે। લગભગ 35થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે।